જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો અમે જાગી ગયા છીએ, નાહી તો રેડી થઈ ગયા છીએ, હવે લાલાને નવરાઈ દઈએ છીએ। લાલાને જો આપણે નવરાવી દઈએ, પછી દૂધ દઈશું, દીવા નાખશું। આમાં લાલો છે જો મારા લાલાને માળા છે, પછી હાથના કહેવાય કડલા છે, કાનના કુંડલ છે, પછી આ મુંગટ આપણે લાલાને બધો શણગાર અત્યારમાં કરવાનો કાલાલા। જો આપણે લાલાને તૈયાર કરી નાખ્યો છે, નાઈ ધોઈને કમ્પ્લીટ। જો થઈ ગયા ને તૈયાર મારો લાલો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? आज हवाરમાં મીઠી કે મારે બ્લોગની શરૂઆત કરી છે ને એ પણ કાનાથી। તો એને હરમાં કાનાને નવરેવો વાંકા પહેર્યો ને અત્યારે દીવા બધી કરી નાખી છે, અને આપણે પણ પગે લાગી લેવી, અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ। અને આજ કોને ખબર ભાખરી મળે કે ન મળે। આજે મોડું થઈ ગયું છે, તો જોઈએ હવે ભાખરી મળે છે કે નહીં। હાલો તો આપણે પૂજા કરી નાખી છે, લાલાને દૂધ ધરી દીધું છે, અને આપણે એ કામ કરી નાખ્યું છે, અને ધ્રુવ એમ બેઠા છે। જો ભાખરી બનાવી દે, વાતે બેઠો છું એને જો ભાખરી ખાવી છે, અને આપણે ભાખરી નથી બનાવી, તો એ ગાંઠિયા પડ્યા ખાઈ લો ને, સાન ગાંઠિયા। હા એ તો ખબર જ નહીં, ગાંઠિયા વાળો આવશે તો ક્યારેક કામ હોય તો ગાંઠિયાની સાય ખાઈ લેવાય, રોજ એના ભાખરી જો મને એમ થાય કે રોજ ઉઠીને એના ભાખરી સા તો બનાવી દે, સા તો બનાવી દે, સા ગાંઠિયા ખાઈ લે ચાલ। હાલો એને સા બનાવી દે, સાન ગાંઠિયા ખાઈ લેશે। આપણે તો સવારમાં નાસ્તો ક્યારેક ખારાવાની જ કરીએ છીએ, આપણે કાંઈ નાસ્તો કરતા નથી, અમારે એને સવારમાં જાગીને જવા ભાખરી। હાલો ભાઈ, આપણે આવી ગયું છે નાસ્તો, જોઈ લો તમે, કીધું એટલે એ જ આવે પછી। હા મીઠી ન બને ભાખરી હશે તો આપણે ચા ને ગાંઠિયા ને દૂધ નાખીને ખાઈ લઈએ। નાસ્તો થઈ જાય કમ્પ્લીટ, પેટ ભરાઈ જાય એટલે 12-1 વાગી જાય। હાલો મિત્રો, આપણે તો થઈ ગયા છીએ રેડી કમ્પ્લીટ, કપડાં બપડા પહેરી નવા કપડાં પહેર્યા છે, અને અમારે મીઠી તો તૈયાર થાય છે। તારે શું કેવું છે? બહાર જવું એટલે તૈયાર થવું, અને અમે કઈ જગ્યાએ જાય છીએ તમને બતાવીએ ને। આપણે મિનરલની બોટલ ભરી લીધી છે પાણીની, ઠંડા પાણીની, અને બીજી પણ વસ્તુ લઈ છે એ પણ તમને બતાવી। હાલો ભાઈ કમ્પ્લેટ, જો હવે મીઠી ઠેલો તૈયાર કર્યો છે। હાલો તો અમે નીકળીએ છીએ, ને અમારી મીઠી જો માતાજીને પ્રાર્થના કરીને નીકળે, ગમે ત્યારે બહાર નીકળવાનું હોય એ અમારે માતાજીને કઈ નીકળે, ને આપણે પણ કહીએ છીએ કે હાલો હારે ઘણું ધ્યાન રાખજો, આવી રીતે પ્રાર્થના કરીને નીકળે છે ગમે ત્યાં બહાર જઈને। હાલો ભાઈ જો અમે નીકળી ગયા છીએ હવે, અને આ છે રસ્તાનો વ્યૂ છે। જો બે બાજુ ઘટાદાર ને ગોળ, વચમાં જો મજા આવે ઊંડો બહુ। હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ગલતેશ્વર। જો આપણે રસીદ લઈ લીધી છે ગેટમાં, અને આપણે મીઠિયા ઊભી છે, તો આપણે અંદર જઈ। જો ભાઈ અમે જઈએ છીએ હવે દર્શન કરવા માટે। મીઠી ટોપી બોપી ચડાવી દીધી છે। હાલો ભાઈ, તો અમે ક્યાં આવ્યા છીએ તમને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરજો। અને આ બહુ બધું સરસ બનાવી નાખ્યું છે, ઘણા વર્ષ પછી અમે આવ્યા છીએ। જો જય ભોળિયાનાથ, મીઠી જો ચશ્મા પહેલા તડકો લાગતો હોય। હાલો તો આપણે અંદર દર્શન કરી। જો આયા પોતે ઊભી છે, મને ચશ્મા લે મોકલી ભૂલી ગઈ રીતે। હાલે ભૂલી હારી ભૂલકણી છે, સડાય સડાય, વાહ વાહ સરસ।
જો ભાઈ હાલ્યા જાય છે હવે તો બધાને ખબર પડી ગઈ છે કઈ જગ્યા છે શું કેવું આવી ગયા છે ને એને ખબર આવી ગયા છે ને ખબર છે નહીં આવી ગયા નહીં ખબર હોય જો મસ્ત મજાનું બની મસ્ત બનાવી નાખ્યું છે જય મહાદેવ જો ભાઈ આપણે અંદર આવી ગયા છીએ અને 12 જ્યોતિષલિંગ છે મીઠું ઊભી છે આપણે આવી ગયા છીએ જો મસ્ત ભાઈ મસ્ત ઠંડુ એસી વાળો છે મજા આવે છે ઘણા ટાઈમ પછી આવે છે એટલે આવું બધું પરિવર્તન થઈ ગયું અહીંયા જોઈને જય અમરનાથ જો ગલતેશ્વર મહાદેવ જાય છે અંદર તાપી મૈયા જો અમારે મીઠી બેઠી છે ઠંડ પવન આવે છે કે ઘડી બેહવી કેમ જો ભાઈ હાલો આપણે જઈશું આરામ માટે ઘડીક બેસે બહુ મસ્ત વ્યૂ છે જો આ એકદમ કેમ ગયું ને હે બસ તોડ જો અમારે મીઠી મોબાઈલ જોવા મળી છે પાછી અને માણસો તો આડા દિવસે હોય તો ખરી હો ભાઈ બધે જોવાય છે જુઓ કેટલું આમ બેઠું ને કેટલું અહીંયા પવન ખાય છે ને ફોટા પાડે છે ને જો હાલો ભાઈ જો લોકેશન ગોતરી છે હવે કેમ જોવાની અને મોટું જબરું પાર્કિંગ બનાવે છે હું જો વાહ ભાઈ વાહ સરસ હાલો ભાઈ આપણે લોકેશન મળી ગયું છે ફાઇનલી અને જુઓ આ મીઠી બધું તૈયાર કરીને બેઠી છે હવે હું બનાવીએ તમને બતાવશું કેમ બરોબર જો તમને અંદાજ તો આવી જ ગયો છે પણ બને એટલે આપણે બતાવી કામ ચાલુ છે હળો અને મીઠીને જો ભૂખ લાગી છે બહુ ઘાસ સુધારવા મળી છે ભૂખ તો લાગે ને 1 વાગ્યો હશે તો હાર વાલ ફટાફટ સુધારાવે બીજું ભેળ તૈયાર થઈ ગઈ છે જો કીડ્યું છે એટલે આ થેલીમાં રાખ્યું છે જો આ રે સમસી આ રે લે ને સમસી 2 સમસી લાવ્યા છીએ છાશ લાવ્યા છીએ આમાં પાણી છે મોટામાં નાનામાં છાશ છે એક ગ્લાસ જોડે લીધો છે જો ને મસ્ત મજાની જો ભેળ બનાવી છે જો અગાઉ પાણી આવી ગયું લાગે જો આપણી ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે ને કેરી હોશે ખાય નાખી છે આપણી ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે છાશ આવી છે ખદડા રહી હો પાણી નાખજે પાછું થોડું પાણી નાખું છું હા એ છાશ ભાવે પાછી મસ્ત લાગે ચાલો ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે અમે ખાવા મળી છે 2 જણ કેમ હાલો ભાઈ નાસ્તો થઈ જશે મીઠી જો કાકડી કેરી વધી હતી તો ખાય છે અને આપણે લાવ્યા હતા થોડોક મૂકવાસ આપણે ખાઈ લઈ અને પછી જાય પાછા આપણે જો બેઠા છીએ અને એનો જો ફોન આવ્યો છે એ વાત કરે છે મસ્ત ફોન આવે તો ઘડી બેઠા છીએ નાસ્તો કરી એ ઘણા બધા નાસ્તો કરવા આવે છે હાલે ને જો આમ પણ છે આમ પણ ખાય છે મારા કાજુ બદામ જો ખિસકોલી છે હવે હા મેં ફોટા જોયા થાય ક્યાં ગયા ભાઈ જો અત્યારે વાત કઈને ઊભી થાય છે હજી બોલો આપણે એકલા બેઠા છે એ કેવા લાંબા થઈ ગયા ને બોલો નીંદર આવવા મળી ત્યારે કેવા લાંબા છે એટલે બધું ઊંઘ આવે હાલો ભાઈ જો પોરો ખાઈ લીધો હવે મોજા બૂટ બૂટ પહેરાય છે અને આપણે જઈએ હવે ઘડીક ફોટા પાડવા પાડ્યા નથી ત્યાં 2-4 ફોટા પાડી નાખીએ અને પછી ગરબાનું પરિયાણ કરવી
હાલો તો હવે સોડા શરબત એવું કંઈ પી નહીં ઘર બાજુ નીકળવી આવે રસ પીવો તો રસ પી નાખશું રસ પીવો ઉભા રહે રસ પીવો ને રસ પીવો ને સોડા બંધ રાખી હાલો ભાઈ ગ્લાસ હાથમાં આવી ગયો છે મીઠીને જો ના આપણે હવે લઈએ છીએ ગ્લાસ હાલો પી નાખી બીજું હાલો મિત્રો તો ઘરે આવી આવ્યા છીએ અને બહુ મજા આવી પહેલાં કરતાં બહુ સરસ બનાવી નાખ્યું છે તો તમે જઈ આવજો અમને બહુ મજા આવી તારું હોય ને તો જઈ આવજો બહુ મસ્ત અહીંયા બનાવી નાખ્યું છે કાજુ બીજું શું કહેવાનું છે કાંઈ નહીં અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો